વાહ 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 માધવીબેન, કેટલું સરસ ઘૂમર રમ્યા છો તમે. થેન્ક યુ. માધવીબેન, તમને ડાન્સનો બહુ જ શોખ છે, ખૂબ જ, બહુ જ. એટલે તમે પરફોર્મિંગ આર્ટ્સ પણ કર્યું છે ને? હા. પણ ના, સાચે બહુ જ મસ્ત ડાન્સ કર્યો હે ને શેફ? Thank બહુ you. જ મજા આવી ગઈ. થેન્ક યુ. તો એક કામ કરીએ ને, હવે અમારી ફેમિલી એટલે કે રસોઈયો અને આપણા બધાની ફેમિલી એટલે તમારી ફેમિલીને બોલાવી લઈએ. હા હા, પાકું. તો ચાલો બોલાવી લઈએ માધવીબેનના પરિવાર અને આપણા રસોઈયોને. પ્લીઝ વેલકમ. હેલો, કેમ છો? બસ મજા. વેલકમ વેલકમ. હાય. હાય. કેમ છો? બસ મજામાં. માધવીબેન, ઇન્ટ્રોડક્શન તો કરાવો. આ મારો ભાઈ છે જેનું નામ પ્રતિક છે ઓકે. અને આ મારી ડોટર છે જેનું નામ યશા છે. હાય યશા. હાય. તમને ડાન્સનો શોખ છે યશા? હા, થોડો મમ્મી જેટલો જ કે ઓછો? ઓછો. મને મેડિકલમાં રસ છે. અચ્છા, એટલે મમ્મી જો નાચી નાચીને થાકી જાય તો દવા તમે આપી દો, એવું ને? માધવીબેન, ડાન્સનો તો તમને આટલો બધો શોખ છે, પણ કુકિંગનો કેટલો શોખ છે? કુકિંગ મને ગમે પણ થોડુંક ઓછું. જેટલું ડાન્સનો શોખ છે એટલો કુકિંગનો નથી. પણ ખાવાનો શોખ છે ને? એ તો ગમે. બસ, તો પછી બીજું શું જોઈએ છે? કુકિંગ માટે શેફ છે ને? હા, એ તો છે. અને એટલે જ તો આ રસોડે આવ્યા છો તમે. હા. તો શેફ, Yes. આમની માટે તો આજનું મેનુ બહુ જ સ્પેશિયલ હોવું જોઈએ. છે જ સ્પેશિયલ ગેસ્ટ માટે સ્પેશિયલ મેન્યુ જ હોય. તો શું છે મેનુ? આજે મસ્ત મજાની આપણે ચીઝી નાચોસ બનાવવાના છે, એની સાથે મસ્ત મજાનો સાલસા બનાવવાના છે, અને સાથે મસ્ત મજાનો વેજીટેબલ પનીર પુલાવ બનાવવાના છે, અને મારી ફેવરેટ અને મારી મમ્મીની ફેવરેટ એવી બટર ચકરી બનાવવાના છે. તો શેફ, હવે એક કામ કરીએ, પરફેક્ટ મેનુની પરફેક્ટ પ્રિપરેશન કરી લો. ચોક્કસ. ત્યાં સુધી માધવીબેન તમને જોઈન કરે. ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. તો માધવીબેન, કેવું લાગી રહ્યું છે આ રસોડે આવીને? ખૂબ જ સરસ. જેમ તમે હમણાં કહ્યું, તમે શિક્ષક, કોરિયોગ્રાફર અને એક્ટિંગ બી કરો છો, તો મતલબ આટલા બધા શોખ કઈ રીતે તમને? કોરિયોગ્રાફી ક્યારથી, મતલબ કઈ રીતે શોખ છે તમને? તો પહેલેથી જ જ્યારે હું આ ટીવી ઉપર બધા ડાન્સ શો જોતી ત્યારથી જ મને એમ થયું કે ના, મારે પણ આવું કંઈક કરવું છે. અરે વાહ, મતલબ તમને નાનપણથી જ ડાન્સનો શોખ છે, હા. અને બાય પ્રોફેશન મતલબ તમે પછી શિક્ષક બન્યા. હા. અરે વાહ, શું વાત છે. તો આજે તો તમારો પોતાનો સ્પેક્સી શેફ એક મસ્ત મજાના મેક્સિકન નાચોસ, સ્પેશિયલી મેક્સિકન ચીઝી નાચોસ અને સાલસા બનાવવાના છે. ઓકે. તમે મેક્સિકન ફૂડ બનાવો છો? ના, હું જનરલી આ મેં ક્યારેય નથી બનાવેલું. અરે બાપ, તો તમે જનરલી કયા ટાઈપના ફૂડ બનાવતા હો ઘરે? બસ આ ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન છે, પાઉંભાજી છે, એ બધું વધારે અમારા ઘરમાં ખવાય છે. અરે વાહ, તો આજે તો તમને આ શીખીને મજા પડી જવાની છે, કેમ કે હા. આ એક કહેવાય ને કે ટ્રેન્ડિંગ રેસિપીઝ, અને સ્પેશિયલી યંગસ્ટર્સને ભાવે ને જેન્ઝીસને ભાવે ને એવી રેસિપી છે. આજે કંઈક મને નવું શીખવા મળશે. ચોક્કસ. તો આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ. અચ્છા. તો સૌથી પહેલા આપણે એક સાલસા બનાવીએ. મેક્સિકન સાલસા એક ડીપ હોય છે, એને નાચોસ સાથે ખવાય, એને મેક્સિકન રાઈસ સાથે ખવાય, એને એઝ અ કોમ્પ્લિમેન્ટ બહુ જ બધી ડિશિસમાં યુઝ થતો હોય છે, મેક્સિકન ડિશિસમાં. તો આજે એ જ સાલસા આપણે બનાવવાના છે. તો એની માટે સૌથી પહેલા ડુંગળી લઈએ, અને જો પ્રિપરેશન કરેલી હોય ને તો બહુ ઝટપટ બની જાય સાલસા. સૌથી પહેલા એક નંગ ઝીણી સમારેલી ડુંગળી છે, એક ઝીણું સમારેલું ટામેટું લીધું છે, હા. અને સાથે જ એક ટામેટાની પ્યોરી કરી લીધી છે. થોડું કહેવાય ને કે ચંકી એક ડીપ હોય કે જેમાં ટામેટાનો ફ્લેવર વધારે હોય, અને કેચઅપ પણ હોય, એટલે કહેવાય સ્વીટ, સ્પાઇસી અને આમ ખાટું મીઠું તીખું બધા જ ફ્લેવર્સ છે આમાં. અને સાથે જ ઝીણા સમારેલા લીલા મરચા છે, 1 થી 2 એ લઈ લઈએ, અને સાથે ટમેટો કેચઅપ છે 1 થી 2 મોટી ચમચી જેટલો. હા. એની સાથે બ્લેક પેપર પાવડર છે અડધી ચમચી જેટલો, કારણ કે આપણે ઓલરેડી મરચા પણ નાખ્યા છે, અને તીખું. બ્લેક પેપર હશે એટલે વધારે તીખું થઈ જશે. હા. અને સાથે ના વધારે ખારું, ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે, થોડોક લીંબુનો રસ, અને લાસ્ટમાં બહુ જ બધા કાપેલા ધાણા એટલે કે કોથમીર. અને આ બધાને હવે એકવાર મિક્સ કરી લઈએ. તો તમે શિક્ષક પણ છો, તો તમે શું ભણાવો છો? અત્યારે મારો વિષય ગુજરાતી છે અહ અને 1 થી 4 ધોરણમાં હું ભણાવું છું ગુજરાતી. શું વાત છે. તો મતલબ તમે આટલું બધું મેનેજ કઈ રીતે કરો છો, શિક્ષક બી અને કોરિયોગ્રાફી પણ? તો આ કોરિયોગ્રાફીમાં તો એવું છે કે જ્યારે વેડિંગની સિઝન હોય ત્યારે ક્યારેક ક્યારેક 8 દિવસની છે, 10 દિવસની છે, કે અલગ અલગ જગ્યાએ મારે કોરિયોગ્રાફમાં જવાનું હોય છે, તો એ રીતે મેનેજ થઈ જતું હોય છે. તો તમે સોશિયલ મીડિયા પણ
સારું એવો યુઝ કરતા હા, હશો મતલબ. એમાં પણ મારા શોર્ટ્સ વિડીયો આવે છે કોમેડી, પણ એ જ્યારે સમય મળે ત્યારે હું કરું છું. શું વાત છે. તો સાલસા તો સારી રીતે મિક્સ થઈ ગયું છે. હા તો હવે આપણે થોડી આગળની પ્રોસેસ કરી લઈએ હા અને ડાયરેક્ટ સર્વિંગ પ્લેટ લઈએ. આપણે ચીઝી નાચોસ બનાવવાના છે એટલે નાચોસમાં થોડા ટોપિંગ્સ નાખીને એને બેક કરવાના છે. તો સૌથી પહેલા નાચોસ, હા કોઈ પણ ફ્લેવર વાળા નાચોસ લઈ શકીએ. આજકાલ ઇઝીલી માર્કેટમાં મળતા હોય મળી છે. જાય છે, પેરી હા. પેરી, ચીઝી, એલેપીનો, કોઈ પણ નાચોસ લઈ શકીએ. તો એક સરસ મજાનું નાચોસનું લેયર કરીએ. અને સબ્જીમાં આપણે કોબી છે કે એ પણ નાખી શકાય ને, કે એ ના નાખી શકાય? હા, મતલબ ટોપિંગ્સમાં તમે નાખી શકો છો, પણ આમાં પર્ટિક્યુલર અમુક વેજીટેબલ્સ હોય, જેમ કે સાલસામાં એમાં ડુંગળી અને ટામેટા જ જાય. ઉપર ટોપિંગ્સમાં પણ ડુંગળી, ટામેટા, કેપ્સિકમ છે, બેબીકોર્ન છે કે કોર્ન છે, ઓલિવ્સ છે, એ બધા જે બેક થવા વાળા જે વેજીટેબલ્સ હોય તે જ એ નાખી શકીએ આપણે. તો આને કેટલો સમય આપણે બેક કરવાનું રહેશે? ઓલમોસ્ટ 10 મિનિટ, જ્યાં સુધી ચીઝ ઓગળે નહીં ત્યાં સુધી. તો નાચોસ આપણા સરસ એવા ગોઠવાઈ ગયા છે. એના પર ટોપિંગ્સ કરી દઈએ. સૌથી પહેલા ડુંગળી છે ઓનિયન, ઝીણી સમારેલી, અને સાથે કેપ્સિકમ, સાથે થોડા ટામેટા, થોડી બાફેલી મકાઈ છે. મકાઈ એટલે સૌથી કહેવાય ને કે ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે મેક્સિકન ફૂડનું. અને હવે જે આપણે આપણે જે સાલસા રેડી બનાવ્યો કરેલી છે પેસ્ટ છે. થોડો એના પર નાખી દઈએ. અને હવે લાસ્ટમાં ચીઝી નાચોસ છે એટલે મોઝરેલા ચીઝ, કોઈ પણ ચીઝ લઈ શકીએ છે. પ્રોસેસ ચીઝ પણ લેવાય, પણ એક શું કહેવાય, ચીઝી વધારે બનાવવું હોય ને તો મોઝરેલા ચીઝ જે બાળકોને પણ ભાવે, અને પિઝામાં પણ જે આપણે યુઝ કરતા હોય એ મોઝરેલા ચીઝ લેવાનું છે. હવે આને આપણે ઓલમોસ્ટ 10 થી 12 મિનિટ, કે જ્યાં સુધી ઉપરથી ચીઝ ના ઓગળી જાય ત્યાં સુધી એને બેક કરવાનું છે 180 ડિગ્રી પર. તો માધવીબેન, સરસ મજાના ચીઝી નાચોસ તો તૈયાર છે. થોડુંક આપણે ગાર્નિશિંગ કરી લઈએ પછી સર્વ કરીએ. આ તો દેખાતા જ ખૂબ જ સરસ લાગે છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે આમાંથી. અરે, તું આવી ગયો? કેમ છો શેફ? બસ, હવે બોલ, શું કામ છે? મેક્સિકનમાં એવી કઈ ડીશ છે જેને ડાન્સ બહુ પસંદ છે? આ સવાલ તો માધવીબેન માટે હતો. મને નથી ખબર. અરે માધવીબેન, તમે ડાન્સર છો ને આજે આપણે બનાવ્યું છે તો પણ નથી ખબર? હું તો સમજી ગયો. હેને શેફ? વાહ. તો કહું? હા, કહી દ્યો. નાચોસ માધવીબેન, નાચોસ. એવા લેમ જોક્સ છે આના. વાહ શેફ વાહ. તો હવે હું પ્લેટિંગ કરું કે હજુ કઈ બાકી છે? આમ જોવા જઈએ તો સાલસા પણ જવાબ થાય. વાહ વાહ રે તારો ડેટા રસોઈયો. વાત તો સાચી છે. સાલસા આવડે છે તમને ડાન્સ? હવે તો થોડો ઘણો આવડી ગયો, આમ જોઈને એમ થાય કે હવે આવડી જશે. ના, ના, સાલસા ડીપ નહીં, સાલસા ડાન્સ. તો હવે એ શીખવો પડશે. ચલો પ્લેટિંગ કરીએ ફટાફટ. હા તો ચીઝી નાચોસ છે, એની માટે એક્સ્ટ્રા ચીઝી બનાવવા માટે હા ચીઝ સોસ થોડો પાઇપિંગ બેગથી એને ડ્રિઝલ કરી લઈએ. હા, દેખાતા જ ખૂબ જ સરસ લાગે છે. યસ. અને સાથે થોડો સમારેલો પાર્સલે, જે ઇન્ટરનેશનલ કોથમીર કહેવાય ને. અચ્છા. પણ અને આની આપણે જે આ પેસ્ટ વધેલી છે એનું ચટણી તરીકે ઉપયોગ કરશું કે? હા, એને અચ્છા. અત્યારે તો એઝ અ ડીપ આપણે સર્વ કરીએ છીએ, પણ એને એમને પણ આપણે ગમે તેની સાથે ખાઈ શકીએ છીએ. રોટી સાથે પણ બહુ જ મસ્ત લાગે. તો સાલસાને પણ બોલમાં સર્વ કરી લઈએ. એટલે કોઈને ઉપરથી એક્સ્ટ્રા સોસ જોઈએ તો એ લઈ શકે. આ ડીશ તો એકદમ સરસ દેખાય છે. તો પછી હવે તમે શાંતિથી બેસો. હું ફટાફટ બીજી 2 વાનગીઓ બનાવીને આવું છું, અને ત્યાં સુધી તમે શાંતિથી બેસીને વાતોના વડા કરો. ઓકે. તો મિત્રો, ચાલો ત્યાં સુધી જોઈ લઈએ આજની રસોઈ ટેલ્સ, અને બ્રેક પછી જોઈશું આ ચીઝી નાચોસનો મસ્ત મજાનો રીકેપ. મિત્રો, તહેવાર હોય કે સાંજની ચાની ચુસ્કી, ડબ્બામાંથી એ ગોળ ગોળ ગુમાવદાર ચકરી નીકળે ને એટલે મોઢામાં પાણી આવી જ જાય. એ ક્રિસ્પી, મસાલેદાર અને આહાહા,
એ ચકરીનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. ચકરીનો ઉદ્ભવ દક્ષિણ ભારતમાં થયો હતો, જ્યાં તેને મુરુક્કુ કહેવામાં આવતું. પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના રાજવી પરિવારો અને સામાન્ય લોકોએ મળીને ચોખાના લોટ અને અડદની દાળના મિશ્રણમાંથી આ વાનગી બનાવી હતી. સમય જતાં એ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફેમસ થઈ ગઈ. મહારાષ્ટ્રમાં એ ભજણીના લોટમાંથી ચકલી બનાવતા અને ગુજરાતના રસોઈના જાદુગરોએ અંદર ઘઉંનો લોટ, તલ અને થોડા મસાલા નાખીને એવો રસ સાધ્યો કે આખા ગુજરાતમાં આજે ફેમસ છે. પહેલાંના સમયથી જ દિવાળી જેવા તહેવારોમાં આખું નગર મળીને આ ચકરી બનાવતું અને આજે એ જ ચકરી અને બીજા અઢળક નાસ્તા આખા નગરની રોનક બની ગઈ છે. તો આજની આ ચકરીની રસોઈ ટેલ તમને કેવી લાગી ચોક્કસથી જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. ગેસ સાથે તો સરસ મજાના મેક્સિકન સાલ્સા ચીઝ નાચોસ બનાવી લીધા. હવે એને ઘરે બનાવવા માટે રીકેપ પણ જોઈ લો. મેક્સિકન ચીઝી નાચોસ અને સાલ્સા બનાવવાની રીત. એક બાઉલમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટું, ટામેટાની પ્યુરી, લીલા મરચાં, ટામેટો કેચઅપ, કાળા મરીનો પાવડર, સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ અને ઘણી બધી કોથમીર ઉમેરો. આ બધું બરાબર મિક્સ કરો. તમારું સાલ્સા તૈયાર છે. એક સર્વિંગ પ્લેટમાં નાચોસનું એક લેયર કરો. તેના પર ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં અને બાફેલી મકાઈ સરખી રીતે પાથરો. હવે તેના પર તૈયાર કરેલું સાલ્સા થોડું થોડું બધી બાજુ ઉમેરો. છેલ્લે તેના પર મોઝરેલા ચીઝ અથવા તમારી પસંદગીનું કોઈ પણ ચીઝ છાંટો. આ પ્લેટને પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર લગભગ 10થી 12 મિનિટ માટે અથવા ચીઝ ઓગળી જાય ત્યાં સુધી બેક કરો. ઓવનમાંથી કાઢીને તેના પર પાઇપિંગ બેગની મદદથી ચીઝ સોસ ડ્રિઝલ કરો અને ઉપરથી પાર્સલે છાંટીને ગાર્નિશ કરો. તૈયાર છે મેક્સિકન ચીઝી નાચોસ અને સાલ્સા. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. હવે વારો છે એક એવો પુલાવ બનાવવાનો જેને આપણે બિરયાની સ્ટાઇલમાં પણ બનાવી શકીએ છીએ. તમને પણ થયું ને કન્ફ્યુઝન? તો એક કામ કરીએ, ફટાફટ તમારું કન્ફ્યુઝન દૂર કરી દઈએ. શેફ, પુલાવ બનાવવાના છો કે બિરયાની બનાવવાના? બંનેનું એક મસ્ત મજાનું કોમ્બિનેશન બનાવવાના છીએ. જનરલી આપણે વેજીટેબલ કે પનીર પુલાવ બનાવતા હોઈએ. હું એ જ બનાવવાનો છું, પણ મારી સ્ટાઇલમાં બનાવવાનો છું. એટલે બધાને બિરયાની પણ ભાવતી હોય અને પુલાવ પણ ભાવતો હોય. Yes. હું બંનેને કમ્બાઈન કરવાનો છું અને ક્વિક ઝટપટ પુલાવ કાઇન્ડ ઓફ બિરયાની કહેવાય કે પુલાવ કહેવાય એ બનાવવાનો છું. પણ બિરયાનીને તો બનતા ટાઈમ લાગે ને. હા, એટલે ટેસ્ટ ને બધું સિમિલર જ હશે, પણ હશે પુલાવ. ઓકે, તો સ્ટાર્ટ કરી દઈએ. ચાલો. તો તમારો પોતાનો સ્પેક્સી શેફ આજે તમારા રૂટીન પુલાવને છે ને મસ્ત બિરયાનીનો ટચ આપવાનો છે. ચાલો શરૂ કરીએ. યસ. તો સૌથી પહેલા કઢાઈ લઈશું. એમાં સૌથી પહેલા ઓલમોસ્ટ 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈશું. અને કારણ કે બિરયાની છે એટલે સાથે ઘી પણ લઈએ. ઓકે. એક મોટી ચમચી જેટલું ઘી લીધું છે. એની સાથે અડધી ચમચી જેટલું જીરું અને સાથે મેં થોડા ખડા મસાલા લીધા છે. 2 તમાલપત્ર, ઓકે, 1 લાલ મરચું, 1 બાદિયું, તજનો ટુકડો અને 3 થી 4 લવિંગ, 4 થી 5 મરિયા અને 2 થી 3 ઇલાયચી લીધી છે. ઓકે. એને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણા મસાલા શેકાઈ ગયા છે. એમાં વાટેલું લસણ છે, 8 થી 10 કળીઓ. એને જસ્ટ થોડું સોતે કરી લઈએ. ઓકે. અને સાથે જ સમારેલી ડુંગળી છે 1 નંગ. તો હવે આની સાથે બીજા બધા વેજીસ નાખી દઈએ. કેપ્સિકમ છે 1/2 નંગ જેટલું ઝીણું સમારેલું. ફણસી છે 1/4 કપ જેટલી, એ પણ ઝીણી સમારી છે. સાથે ગાજર 1 નંગ જેટલું ગાજર છે, ઝીણું સમાર્યું છે. અને ફ્લાવર એને સહેજ આપણે મોટું જ રાખીએ છીએ, હા, કારણ કે એના બાઇટ્સ આવે ને તો એ મજા આવે. ઓકે. અને સાથે કાજુ 8 થી 10 કાજુ વચ્ચેથી સ્લિટ કરી લીધા છે. ઓકે. અને સાથે 2 ટેબલ સ્પૂન જેટલા વટાણા. હવે આ બધું સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે, કેમ કે આપણે બધા વેજીસ કાચા જ લીધા છે એટલે આને 1 મિનિટ માટે સોતે થવા દઈએ. ઓકે. અને આ વેજીટેબલ્સ જ્યાં સુધી થાય ને ત્યાં સુધી આપણે કોલસો શેકાવા મૂકી દઈએ, ઓકે. કેમ કે આપણે એને મસ્ત મજાનો સ્મોક આપવાના છીએ.
અને એની માટે મેં 2 કોલસા લીધા છે. જ્યાં સુધી આપણો પુલાવ થાય ત્યાં સુધી કોલસા પણ સળગી જશે. ઓકે. અને હવે પુલાવ તરફ વધીએ. તો વેજીસ સરસ એવા શેકાઈ ગયા છે. અને હવે આમાં મસાલા કરી દઈએ. લાલ મરચું આપણે આમાં થોડું માપનું જ રાખીશું, કારણ કે ખડા મસાલા પણ છે, બિરયાની મસાલો પણ છે. ઓકે. એટલે અડધી ચમચી જેટલું લાલ મરચું, નાની ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલી હળદર. અને એની સાથે મેં બિરયાની મસાલો લીધો છે 1 ટેબલ સ્પૂન જેટલો. ઓકે. ઓપ્શનલ છે, પણ નાખશો તો વધારે સારું લાગશે. ઓકે. આ બધાને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. કોઈ પણ બિરયાની કે પુલાવ, ઇનફેક્ટ કોઈ પણ સબ્જી હોય ને, તો પહેલા જે બેઝિક મસાલો હોય ને, જેમ કે ડુંગળી હોય, ટામેટા શેકતા હોય ને, ત્યારે સૌથી પહેલા ઓઇલમાં મસાલા નાખી દેવાના, એટલે એની સુગંધ અને અરોમા જળવાઈ રહે અને ઓર બી ફ્લેવર્સ આપે. અને હવે એમાં 2 નંગ જેટલા ટામેટાની પ્યુરી કરી છે. અને જ્યાં સુધી આ કુક થાય ત્યાં સુધી તું કોલસા જોતી રહે. આનાથી જો હા, મતલબ ફેરવતી રહે, જોવાનું એટલું. જોવાનું કીધું ને. કોલ ચશ્મા તો મેં પહેર્યા નથી, તો હવે આમાંથી જોઉં. એટલે મતલબ પુલટ કરતી રહે, એટલે બધી બાજુથી તો સરખા જોવાનું ના કહેવાય ને એને. કુકિંગની ભાષામાં જોવાનું કહેવાય. એ ભાષા મને આવડતી જ નથી. ચલો હવે આગળ વધીએ આપણે. પનીર લીધું છે 1 મોટો બોલ, અને આપણે મીડિયમ ટુકડા કરી લીધા છે, એ એડ કરી લઈએ. અને ના વધારે ખારું, ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. રાઈસ બાફતી વખતે પણ મીઠું નાખ્યું હોય આપણે, એટલે એ પ્રમાણેનું લેવાનું. ઓકે. અને એકવાર ફરીથી સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ સારી રીતે કુક થઈ ગયું છે. થોડુંક એને ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી કુક કરી લઈએ. ઓકે. હાય શેફ. અરે આવી ગયો તું? યસ. શું વાત છે? શું બનાવો છો? આજે આપણે બિરયાની સ્ટાઇલ પુલાવ બનાવીએ છીએ. ઓહો, સાની બિરયાની. બિરયાની નહીં, બિરયાની સ્ટાઇલ પુલાવ, વેજીટેબલ પનીર પુલાવ. અચ્છા, એવું છે. તો એક પ્રશ્ન પૂછું? હા પૂછ. આ પનીરને તરસ કેમ નથી લાગતી? યુક્તિ, તું જવાબ આપીશ? કેમ ના આપું? કેમ નથી લાગતી એમ? અચ્છા, ઓકે. એના નામમાં નીર છે ને, પાણી, એટલે તરસ ના લાગે. હા બરાબર ને. આ યુક્તિ મારો ડેટાબેઝ જોઈ ગઈ છે. એકચ્યુઅલી તો આ મેં પણ વિચાર્યું હતું, તો પણ પછી? આનું ભલું પૂછ્યું, આ તો કઈ બી રીઝન આના આપી દે. લોજિક ના જવાબ આવા જ હોય. તો મારું નામ બ્રિજ છે, તો શું આખો દિવસ બ્રિજ પર રહેતો હોઈશ? બની શકે. રસોઈ અરે યાર, અરે વાહ, શું વાત છે, નવો ડેટા મળ્યો. એ ડેટામાં સેવ ના કરીશ આ બધું ભાઈ. ઓકે, ચલ હવે મને પુલાવ બનાવવા દે. સારું, તો ચલો હું જાઉં છું. થેન્ક યુ. બાય. આ ટ્રીક હતી અને મોકલવાની. બાય. બાય. નથી કેવું બાય? ના, સારું. થઈ ગયું આજનું. ચલો હવે બેક ટુ પુલાવ. રાઈસ લીધા છે બાસમતી, 1 બોલ જેટલા, એને ગરમ પાણીમાં ઓઇલ અને મીઠું નાખીને બોઇલ કરી દીધા છે. ઓકે. એ નાખી દઈએ. અને સારી રીતે આને મિક્સ કરી લઈએ. ઓકે. હળવા હાથેથી મિક્સ કરીશું, જેથી રાઈસ તૂટે નહીં. મારા ઘરમાં ઓલમોસ્ટ અઠવાડિયામાં 1 વાર તો આ રાઈસ બને છે. ઓકે. હવે તમારે દર અઠવાડિયે અહીંયા બનાવવા પડશે. દર અઠવાડિયે એકનું એક ના બતાવી શકું એટલે ને, દર્શક મિત્રો માટે નહીં, તારા માટે. હા, Sure. અલગથી. ઓકે. પાછળ રસોઈયાને બોલાવી દે. વાતમાં રસોઈયો હવે અમે એક ટીમ થઈ ગયા છીએ, પહેલા નહોતા. થોડા સમયમાં. તો આ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે થોડો એક્સ્ટ્રા ટચ આપીએ આમાં. ઓકે. જેમ મેં કહ્યું, બિરયાની સ્ટાઇલ છે. બિરસ્તો લીધો છે, એટલે કે તળેલી ડુંગળી,
એ નાખી દઈએ. થોડા પુદીનાના પાન. ફુદીનો બિરયાની એટલે પુલાવ તો બિરયાનીમાં ફુદીનો હોય જ. તો મારા ખાવામાં નહીં આવ્યો હોય ને, પણ એવું ના બને. કોલસો થઈ ગયો. એટલે તારે નથી જાણવું તો રહેવા દે. ના સોરી. એટલે બિરયાનીમાં ઉપર લાસ્ટમાં લેયરિંગમાં હોય એટલે એ તો પછી કુક થઈ જાય એટલે ખબર ના પડે, પણ ફ્લેવર હોય એનો. અને સાથે કેસરવાળું દૂધ છે, કેમ કે જનરલી બિરયાનીના લેયરમાં જતું હોય, પણ આપણે આમાં જ નાખી દઈએ. 1 થી 2 મોટી ચમચી. 10 થી 12 તાંતણા લીધા છે કેસરના, અને 2 ચમચી દૂધમાં એને પલાળી લીધા છે. ઓકે. અને હવે આને મિક્સ નથી કરવાનું, પણ આને જસ્ટ ઢાંકીને 2 મિનિટ માટે કૂક કરવાનું છે. એકવાર ચેક કરી લઈએ. વાહ, એટલી સરસ સુગંધ આવી રહી છે. અને એકવાર ખાલી જોઈ લઈએ. કૂક થઈ ગયો છે પુલાવ. રાઈસ પણ એકદમ છૂટા પડી ગયા છે. હવે લાસ્ટમાં ગેસ બંધ કરી દઈએ. થોડી કોથમીર એડ કરી દઈએ. કોલસા પણ થઈ ગયા છે. મસ્ત મજાનો સ્મોક આપીએ. એલ્યુમિનિયમ ફોઇલની વાટકી બનાવી છે મેં. ચીપ્યો માંગ્યો નહીં તમે તો. અને એના પર કોલસા મૂકી દઈએ. અને લાસ્ટમાં થોડું ઘી નાખીને તરત ઢાંકી દેવાનું છે. ઓકે. અને સ્મોક આપવાની પણ 1-2 ટ્રીક હોય. અગર તમે સ્મોક નાખીને એને છોડી દો, મતલબ ભૂલી જાઓ કે મૂકી રાખો ઢાંકેલું જ, તો એ આખી બિરયાની કે પુલાવમાં છે ને એકદમ અલગ જ એક્સ્ટ્રા સ્મોકી ફ્લેવર્સ આપી દેશે. એટલે એને જસ્ટ 2 મિનિટ માટે જ્યાં સુધી એનો ફ્લેવર અંદર આવી જાય ને ત્યાં સુધી ઢાંકવાનું છે, અને પછી તરત ખોલી દેવાનું છે. 2 મિનિટ થઈ ગઈ છે. ચેક કરી લઈએ. વાહ, એકદમ સરસ સ્મોક આવી ગયો છે. અને આને ધીમે રહીને ચીપિયા વડે રિમૂવ કરી લઈએ. ઓકે. તો તૈયાર છે આપણો વેજીટેબલ પનીર પુલાવ. ફટાફટ સર્વ કરીએ. યસ. અને સરસ મજાના સર્વિંગ બોલમાં લઈ લઈએ. એક દાણો સરસ છૂટો પડી ગયો છે. અને જે સ્મોકી એવી સરસ સુગંધ આવી રહી છે ને. લાસ્ટમાં થોડું એને ઓર ટેમ્પટિંગ બનાવવા બિરસ્તાથી ગાર્નિશ કરીએ. અને સરસ મજાની કોથમીરની 2 ડાળખી. ઓકે. તો તૈયાર છે આપણો વેજીટેબલ પનીર પુલાવ, પણ બિરયાનીના ટ્વિસ્ટ સાથે. ઓકે. બિરયાની સ્ટાઇલ વેજીટેબલ પનીર પુલાવ બનીને તૈયાર છે. આનો રીકેપ જોવો હોય ને તો થોડી રાહ જોવી પડશે, કારણ કે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. સરસ મજાનો વેજીટેબલ પનીર પુલાવ એ પણ બિરયાની સ્ટાઇલ બનીને તૈયાર છે. તો ફટાફટ એનો રીકેપ પણ જોઈ લો. વેજીટેબલ પનીર પુલાવ બનાવવાની રીત. સૌપ્રથમ એક કઢાઈમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકો. તેમાં જીરું, તમાલપત્ર, લાલ મરચું, બાદિયા, તજ, લવિંગ, મરી અને ઇલાયચી ઉમેરીને સાંતળો. હવે તેમાં વાટેલું લસણ ઉમેરીને થોડીવાર સાંતળો. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને મિક્સ કરો. હવે એક પછી એક બધા શાકભાજી જેવા કે કેપ્સિકમ, ફણસી, ગાજર, ફ્લાવર, કાજુ અને વટાણા ઉમેરીને 1 મિનિટ માટે સાંતળી લો. બીજી બાજુ એક કોલસાને ગેસ પર સળગવા માટે મૂકી દો. હવે શાકભાજીમાં લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, હળદર અને બિરયાની મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યારબાદ ટામેટાની પ્યુરી ઉમેરીને બરાબર હલાવો. હવે તેમાં પનીરના ટુકડા અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરો. શાકભાજી અને પનીર ચઢી જાય અને તેલ છૂટું પડે એટલે તેમાં બાફેલા બાસમતી ચોખા ઉમેરી હળવા હાથે મિક્સ કરો. હવે ઉપરથી તળેલી ડુંગળી, ફુદીનાના પાન અને કેસરવાળું દૂધ નાખીને ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે થવા દો. પુલાવ તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને ઉપર થોડી કોથમીર ભભરાવો. હવે સ્મોકી ફ્લેવર આપવા માટે પુલાવની વચ્ચે એલ્યુમિનિયમ ફોઇલની વાટકી મૂકો. તેમાં સળગતો કોલસો મૂકો અને તેના પર થોડું ઘી નાખીને તરત જ ઢાંકણ ઢાંકી દો. 2 મિનિટ પછી ઢાંકણ ખોલો. તેને કોથમીર અને તળેલી ડુંગળીથી ગાર્નિશ કરીને સર્વ કરો. તૈયાર છે વેજીટેબલ પનીર પુલાવ.
વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાળી હેપીનેસ પાવર્ડ બાય અદાણી મસાલા સ્વાદના સર્જકો. સરસ મજાની વાનગી બની રહી છે પણ એની પ્રોસેસમાં આગળ શું કરવાનું છે એ પણ જોઈ લઈએ. તો આજની શેફ સ્પેશિયલ રેસીપીમાં હું મસ્ત મજાની બટર ચકરી બનાવવાનો છું. તો સૌથી પહેલા બટર ચકલી બનાવવા માટે એક બોલ લીધો છે. એ બોલમાં ચોખાનો લોટ છે ઓલમોસ્ટ 1 કપ જેટલો. એમ જેમ દરેક રસોડા અલગ અલગ છે, રસોડામાં બનાવવાવાળા લોકો અલગ અલગ છે, એવી જ રીતે ચકરીની અઢળક રેસિપીઝ છે. અમુક લોકો ચોખાના લોટને બોઇલ કરીને બનાવતા હોય, અમુક લોકો ડિરેક્ટ બનાવતા હોય, અમુક લોકો પેસ્ટ કરીને બનાવતા હોય. પણ આજે હું જે બનાવું છું એ સૌથી ઇન્સ્ટન્ટ ચકરી છે. એટલે તમે લોટ બાંધો, એને રેસ્ટ આપો અને ફટાફટ તળી દો. તો ચોખાના લોટમાં જેટલું પ્રમાણ ચોખાના લોટનું હોય એનાથી અડધું પ્રમાણ ઘઉંના લોટનું રાખવાનું. એટલે ઓલમોસ્ટ અડધો કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. અને એમાં અજમો લઈએ. અજમો હંમેશા હાથ વડે ક્રશ કરીને નાખવો. અને સાથે અડધી ચમચી જેટલું જીરું અને ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. અને બટર ચકરી છે એટલે એક મોટી ચમચી જેટલું બટર. બટર ચકરીમાં હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે આપણે બટર લઈએ એ હંમેશા રૂમ ટેમ્પરેચર હોવું જોઈએ. કોલ્ડ બટર ના હોવું જોઈએ અને ઓગળેલું બટર ના હોવું જોઈએ. નોર્મલ રૂમ ટેમ્પરેચર બટર હોવું જોઈએ, જેનાથી ચકરી એકદમ ક્રિસ્પી થશે. અગર ઓગળેલું બટર હશે તો એક અંદરથી કાચી રહેશે, અને જો વધારે કોલ્ડ બટર હશે તો એ એક્સ્ટ્રા ક્રિસ્પી થઈ જશે, જેથી એ ખાવામાં ઇઝી નહીં રહે. તો હવે આ લોટને જસ્ટ હાથ વડે સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જ્યાં સુધી એકદમ ક્રમલી ટેક્સચર ના થઈ જાય. તમે જોઈ શકો છો એકદમ આમ મુઠ્ઠી વાળીએ અને બધું જ ભેગું થઈ જાય એવું ક્રમલી ટેક્સચર થયું છે. અને હવે આમાં બીજા મસાલા કરી દઈએ. સૌથી પહેલાં નાની ચમચી હળદર, અને સારો એવો કલર આવે એની માટે એક મોટી ચમચી લાલ મરચું. અને એમ જનરલી બધા ના નાખતા હોય, પણ આ જસ્ટ મારો ટચ છે. એક નાની ચમચી જેટલો ગરમ મસાલો, વધારે નહીં, એકદમ નાની ચમચી. અને હવે ફરીથી આને એકવાર મિક્સ કરી લઈએ. વાહ, તો આ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે થોડું હૂંફાળું પાણી લઈને લોટ બાંધવાનો છે. અને જેમ મેં કહ્યું એમ એને આપણે સ્ટીમ પણ કરી શકીએ છીએ. એટલે જેમ આપણે ખીચું બનાવતા હોઈએ એ રીતે પાણીમાં ચોખાનો લોટ નાખીને એને બરાબર મિક્સ કરીને એને થોડીક સ્ટીમ આપીને એ પ્રોસેસથી પણ બનાવી શકીએ છીએ. પણ આ થોડીક ઇન્સ્ટન્ટ ચકરી છે એટલે આમાં એ બધી લાંબી પ્રોસેસની જરૂર નહીં પડે. અને આનો લોટ મીડિયમ રાખવાનો છે, એકદમ કડક પણ નહીં અને એકદમ લૂઝ પણ નહીં, એવો મીડિયમ લોટ બાંધવાનો છે. એટલે થોડું જરૂર પડે એ પ્રમાણે પાણી લેતા જવાનું અને લોટ બાંધતા જવાનો. સરસ રીતે હળવા હાથે મિક્સ કરીશું. તો હવે કણક તો રેડી છે, પણ એની પહેલાં સંચો સૌથી ઇમ્પોર્ટન્ટ તો છે જ નહીં. આ સંચો ક્યાં ગયો મારો? અરે યાર, ચકરી કઈ રીતે પાડીશું? આઈ ગયો સંચો લઈને શેફ. અરે વાહ, તું મારો સંચો લઈને ગાયબ થઈ ગયો તો. તમે ભૂલી ગયા ને કહો છો ગાયબ થઈ ગયો. હું ક્યારનો શોધતો તો મેં અહીંયા તો મૂક્યો તો. બાય ધ વે તમે બહાર ભૂલી ગયા હતા, હું લઈને આવ્યો. વાહ, ચલો, થેન્ક યુ મારી હેલ્પ કરવા માટે. તો હવે આને આપણે થોડો રેસ્ટ આપી દઈએ અને તું સંચો આપી દે મારો. એક જવાબ આપો ને શેફ. હા બોલ. બટાકા બધાની મદદ કરતા હોય તો એને શું કહેવાય? શું કહેવાય? દયાળુ. બટાકા મદદ કરે એટલે દયાલુ. તું કઈ બી, હા, તારા લેમ જોક્સ અને તું. સારું, ચલો તો હું જાઉં છું. હા, તું જા. હવે બીજા તું વિચાર આવી રીતે બીજું કોણ હેલ્પ કરે ને એનું નામ શું. હું ફટાફટ ચકરી બનાવું. તો આપણી કણક તો રેડી છે. એને થોડો રેસ્ટ આપીએ 10 મિનિટ. અને ત્યાં સુધી સંચો લીધો છે ચકરીનો, એને ગ્રીસ કરી લઈએ. થોડું એમાં ઓઇલ નાખીશું. બધી જ બાજુ સારી રીતે ગ્રીસ કરી લેવાનું છે, જેથી લોટ અંદર ચોટે નહીં અને ચકરી ઇઝીલી નીકળી જાય. અને હવે આમાંથી થોડો લુવો લઈને ચકલીમાં સંચામાં નાખી દઈએ અને પ્રેસ કરી લઈએ.
અને સારી રીતે આને દબાવીને બંધ કરી દેવાનું છે. તો આપણો સંચો પણ તૈયાર છે. અને મીન વાઇલ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ હંમેશા પહેલાં ફાસ્ટ ગેસ પર રાખવાનું અને એકવાર એ સરસ એવું ગરમ થઈ જાય અને પછી એનો ગેસ ફ્લેમ સ્લો કરીને આપણે ચકરી પાડીએ. ચોપિંગ બોર્ડથી સહેજ ઉપર રાખીને રાઉન્ડ રાઉન્ડ કરતા જવાનું છે, અંદરથી બહાર. એન્ડ ધેટ્સ ઇટ. પછી બહારના અને અંદરના બંને છેડાને પ્રેસ કરી લેવાનું છે જેથી એ ખુલે નહીં. વાહ, એકદમ સરસ સુંદર ચકરી દેખાઈ રહી છે. આ જ રીતે બીજી ચકરી પાડી લઈએ. જોયું કેટલું ઇન્સ્ટન્ટલી ફટાફટ એકદમ બહાર જેવી જ બટર ચકરી બનીને તૈયાર છે. હવે ફટાફટ એને તળીએ અને સર્વ કરીએ. તેલ પણ થોડું ગરમ થઈ ગયું છે. હવે એને ફટાફટ તળી લઈએ. તો એને સૌથી પહેલા તાવેથા પર લઈને સીધું જ ઓઇલમાં છોડી દેવાનું છે અને આ જ રીતે બધી જ ચકરી તેલમાં મૂકી દઈએ. તો આમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે ચકરી તેલમાં નાખીએ ને ત્યારે તેલ હાઈ ફ્લેમ પર ગરમ હોવું જોઈએ જેથી ચકરી પહેલાં પોતાનો શેપ લઈ લે છે અને પછી એ ધીમા તાપે તળાતી રહેશે. એટલે પહેલાં ફાસ્ટ ગેસ રાખવાનો અને પછી અંદર નાખ્યા પછી ગેસ સ્લો કરી દેવાનો અને એને ધીમા તાપે જ્યાં સુધી બ્રાઉન ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તળાવા દઈએ. તો હવે એક પ્લેટમાં એક્સેસ ઓઇલ નીકાળીને પ્લેટમાં લઈ લઈએ. વાહ, એકદમ સરસ ક્રિસ્પી એવી ચકરી થઈ ગઈ છે. તો પ્લેટમાં ટીશ્યુ રાખ્યું છે જેથી એક્સેસ ઓઇલ નીકળી જાય. તો ચકરી તો આપણી તળાઈ ગઈ છે. ફટાફટ આપણે પ્લેટિંગ કરીએ. તો સરસ મજાની પ્લેટ લીધી છે, એના પર એક એક ચકરી મૂકી દઈએ. વાહ, એકદમ ક્રિસ્પી અને સરસ દેખાઈ રહી છે. અને ચકરી છે એટલે ચકરી ચા સાથે પરફેક્ટ છે. એની માટે ચા સાથે સર્વ કરીએ. તો તૈયાર છે મસ્ત મજાની બટર ચકરી. ભાઈ મારી અને મારી મમ્મીને તો ફેવરેટ નાસ્તો છે આ. અને આઈ નો મારી જેમ બીજા બહુ જ બધા છોકરાઓનો અને એમની મમ્મીઓનો આ ફેવરેટ નાસ્તો હશે બિકોઝ ચકરી જેવું દુનિયામાં કંઈ જ નથી. એક થેપલા અને ચકરી, આ હા હા, ચા સાથે ખાઓ ને તો મોજ પડી જાય. તો તૈયાર છે બટર ચકરી. અને આઈ નો તમને આ રેસીપીનો રીકેપ જોવાની બહુ જ ઉતાવળ છે પણ થોડો વેઇટ કરી લો અને આ મસ્ત ચકરી જેવો એકદમ ક્રિસ્પી બ્રેક લઈ લો ફટાફટ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. શેફ સ્પેશિયલ રેસીપીમાં સરસ મજાની બટર ચકરી બનાવી. હવે એને ઘરે બનાવવા માટે રીકેપ તો જોવો પડશે ને. તો એક કામ કરો, પહેલા રીકેપ જોઈ લો કારણ કે આના પછી આપણે બધી જ વાનગી મહેમાનને સર્વ કરવાની છે. બટર ચકરી બનાવવાની રીત. એક મોટા બાઉલમાં 1 કપ ચોખાનો લોટ અને અડધો કપ ઘઉંનો લોટ લો. તેમાં અજમાને હાથથી મસળીને નાખો, સાથે જીરું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. હવે તેમાં 1 મોટી ચમચી માખણ ઉમેરો. લોટ અને માખણને હાથની આંગળીઓથી સારી રીતે મિક્સ કરો જ્યાં સુધી લોટ મુઠ્ઠી વળે તેવો ક્રમ્બલી ન થઈ જાય. હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરી ફરીથી બધું મિક્સ કરો. ત્યારબાદ જરૂર મુજબ હૂંફાળું પાણી ઉમેરીને મધ્યમ કઠણ લોટ બાંધો. લોટ બહુ કઠણ કે બહુ નરમ ન હોવો જોઈએ. ચકરીના સંચાને તેલથી ગ્રીસ કરી લો અને તેમાં તૈયાર કરેલો લોટ ભરો. એક બોર્ડ અથવા પ્લેટ પર સંચાની મદદથી ગોળ ગોળ ફેરવીને ચકરી પાડો. ચકરીના બંને છેડાને હળવેથી દબાવી દો જેથી તે તળતી વખતે ખુલી ન જાય. એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તૈયાર કરેલી ચકરીને તેલમાં મૂકો. શરૂઆતમાં આંચ ફાસ્ટ રાખવી જેથી ચકરી આકાર પકડી લે. પછી ધીમી આંચ પર તેને તળો. ચકરી બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. વધારાનું તેલ નિતારીને ચકરીને ટિશ્યુ પેપર પર લઈ લો. તૈયાર છે ગરમા ગરમ બટર ચકરી, જેને તમે ચા સાથે એન્જોય કરી શકો છો. તો મિત્રો, આટલી બધી રસોઈ શોની રેસિપીસ ટ્રાય કરીને એને ખાઈને પેટને થોડુંક લાઇટ તો ફીલ કરાવવું જ પડે. તો મેં વિચાર્યું કેમ આટલી બધી રેસિપી સાથે તમને એક ઓર રેસિપી, એક્સ્ટ્રા રેસિપી ના શીખવાડું.
તો આપણા ગુજરાતીઓનું સૌથી મોસ્ટ ફેવરેટ ડ્રિંક હોય ને તો એ સોડા છે, અને એમાં પણ ફૂલઝર સોડા. આહા, મજો પડી જાય. તો કેમ ના જાંબુ ફ્લેવરની ફૂલઝર સોડા બનાવીએ? ફટાફટ 10 મિનિટમાં એક મસ્ત મજાની જાંબુ ફૂલઝર સોડા બનાવું છું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા જાંબુનો પલ્પ લીધો છે, અને જે આપણે માર્કેટમાં જાંબુ લઈએ એના ઠળિયા નીકાળી અને એને સરખું કાપીને મિક્સરમાં થોડું પાણી નાખીને એકદમ પ્યોરી કરી લીધી છે. અને એ પ્યોરીમાં સંચળ પાવડર લઈએ 1/4 ટીસ્પૂન જેટલું, સાથે નાની ચમચી ચાટ મસાલો, અને બહુ જ પિંચ જેટલું લાલ મરચું, અને સાથે સરસ મજાના એકદમ લીલાછમ એવા ફુદીનાના પાન છે એને હાથ વડે તોડીને નાખીશું. અને એન્ડમાં લીંબુનો રસ છે, થોડો અડધો લીંબુનો રસ નાખવાનો છે. અને હવે આ લીંબુને શું કરીશું? ફેંકી દઈશું? ના, આગળ ગાર્નિશિંગમાં યુઝ કરવાનું છે. તો હવે સૌથી પહેલા બધાને સારી રીતે મિક્સ કરી લઈએ. એન્ડ ધેટ્સ ઇટ. હવે આને સાઈડમાં રાખીએ, અને એક નાનો શોર્ટ ગ્લાસ લીધો છે જે ઇઝીલી માર્કેટમાં મળી જાય છે. એ ગ્લાસ લઈએ અને જે લીંબુ બચાવ્યું હતું એને ગ્લાસની ટોચ પર ગોળ ફેરવી દઈએ. એટલી સરસ આ સોડા થવાની છે ને, એકદમ સોલ્ટી, ખાટી, થોડી ગળી અને સહેજ તીખાશનો ચટકારો. આહા, ખાધા પછી આ સોડા લો ને એટલે પરફેક્ટ ડિનર અને પરફેક્ટ લંચ થઈ જાય. અને હવે આ ગ્લાસને મરચું પાવડર છે એના ઉપર થોડું ડીપ કરીને કોટ કરી લેવાનું છે બધી બાજુ. એન્ડ ધેટ્સ ઇટ. મરચું મૂકીએ સાઈડમાં, અને જે જાંબુનો પલ્પ હતો એ ગ્લાસમાં લઈ લઈએ. ફૂલઝર સોડા આજકાલ એટલો બધો ટ્રેન્ડમાં છે ને, અને એવી સોડા જો ઘરે મળી જાય તો મજો પડી જાય. અને એટલે જ હું એ તમારા મજાને ઇઝી કરવા માટે એકદમ ઇઝી ફૂલઝર સોડા બનાવતા શીખવાડું છું. એન્ડ ધેટ્સ ઇટ. હવે આને પણ મૂકીએ સાઈડમાં, અને હવે લઈ લઈએ ગ્લાસ. ફટાફટ સોડા નાખીએ અને પ્લેટિંગ કરીએ. તો સાદી સોડા લઈએ છે. આહા, એકદમ સ્ટ્રોંગ સોડા. And that's it. અને હવે સૌથી પહેલા તો આની નીચે એક પ્લેટ મૂકવી પડશે, અને જેવું જ આ ગ્લાસને અંદર નાખીશું. અને હવે આહા, શું જબરદસ્ત લાગે છે. આ વાનગીઓ બનાવ્યા પછી આ સોડા બનવી તો મસ્ત છે. અને આઈ હોપ કે તમે બધા આ રેસીપી ટ્રાય કરશો અને મને ચોક્કસથી જણાવજો કે કેવી લાગી. તો આપણા રસોડાનો રિવાજ છે કે રસોડાની રમત. તો રમત શરૂ કરીએ. એ પહેલા મને એવું જણાવો કે તમને પાણીપુરી ખાવી ગમે છે? હા. કેટલી ગમે? ભાવે ને? તો પહેલા પાણીપુરી ખાઈએ. પણ આનાથી પાણીપુરી રમીએ આપણે, ને સેલ્ફ સર્વિસ છે. ઓકે, અહીંયા જેટલા પણ નંબર મૂકેલા છે ને, હું એમાંથી વારાફરતી એક નંબર બોલીશ, અને તમારે ફટાફટ એ ચીટ ભેગી કરીને તમારા બાઉલમાં મૂકવાની છે. એટલે આ પાણીપુરી છે તમારા માટે, ને સેલ્ફ સર્વિસ છે. ટૂંકમાં ખાવાની નથી, ખાલી ભેગી કરવાની છે. ઓકે, રેડી? પહેલો નંબર છે 49. આમાં જોવું પડશે. પાણીપુરી જઈ રહી છે. 18 નંબર. 18 આઈ રહ્યો. યસ. 26. ઓકે, દેખાતું જ નથી. દેખાતું નથી કરીને 21. હમણાં જ જોયું તું. 43. થોડું જલ્દી રમજો. 23. 41. 14. 40. યશા, શું કરો છો? 44. યશા, ચલો 46. 15. યશા, 7. ચલો લાસ્ટ 2 નંબર. 5.
નંબર 28. મારે કહેવાની જ જરૂર નથી પડી, યશાએ કહી દીધું કે મમ્મી વિનર. યશા કેટલી પાણીપુરી પીધી? યશા આટલા બધા નંબર? મમ્મી બારે પણ આટલી પાણીપુરી તો માન ખાઈ 5 થી 6 ખાય એટલે બસ મમ્મી હવે નથી ખાવી. તો આટલી બધી ભાવે છે તમને કે તમે 5-6 જ ખાઈ શકો છો, એમાંય આજે તો 4 જ. પણ આમ તો વિનર તમારા બેન જ કહેવાય. જો તમે બહુ ફટાફટ નંબર શોધ્યા, પણ તમે વિનર છો તો તમારા માટે તાળીઓ. થેન્ક યુ. મજા આવી? બહુ જ મજા. હે ને? એટલે મને એવું લાગે છે કે તમને ભૂખ લાગી છે હવે થોડી, હે ને? આમ ઉત્સાહ થોડો ડાઉન થતો જાય છે, તો કઈ નહીં. પાણીપુરીનું કીધું. ને આપણે પાણીપુરી કરતા પણ મસ્ત મસ્ત વાનગીઓ તમને ટેસ્ટ કરાવીએ. રેડી? એક્સાઇટેડ? હા. તો ચાલો હવે એપિસોડમાં આગળ વધીએ. તો માધવીબેન, મસ્ત મજાના ચીઝી નાચોસ બનાવ્યા છે આપણે, અને એની સાથેની 2 વાનગીઓ પણ તૈયાર છે. તો તમે તૈયાર છો ટેસ્ટ કરવા? ચાલો. મેક્સિકન ચીઝી નાચોસ વિથ સાલ્સા, અને સાથે વેજીટેબલ પનીર પુલાવ, અને સાથે મસ્ત મજાની બટર ચકરી. સ્પેશિયલી મારા મમ્મીએ શીખવાડેલી છે, તો ફટાફટ હું સર્વ કરી દઉં. તો બધી જ ડિશિસ તમને સર્વ થઈ ગઈ છે. ફટાફટ ટેસ્ટ કરો અને કેવી લાગી એવું જણાવો. આ પુલાવ તો ખૂબ જ સરસ છે ને હું પણ ઘરે ટ્રાય કરીશ. બિલકુલ. ચકરી તો મારી ફેવરિટ વાનગી છે. થેન્ક યુ સો મચ. આ તો જાણે અમે પિઝા ખાતા એવું જ લાગે છે. અરે વાહ. સાલ્સા પણ ટેસ્ટ કરો સાથે. એ પણ ખૂબ જ સરસ છે. એટલે અમારા શેફ એમ પ્રોપર તમારા માટે જ મેનુ ડિઝાઇન કર્યું. એટલે તમને પુલાવ બહુ ભાવે, એમને ચકરી બહુ ભાવે છે, એટલે એમને અનુરૂપ ચકરી એટલે એકદમ ફેવરેટ નાસ્તો. એટલે એનામાં આવ્યા હશે તો ખબર પડી ગઈ છે કે આને આ વસ્તુ ભાવે છે. અને નાચોસ જેન્ઝીસ ને તો બહુ જ ભાવે. હા. એટલે પરફેક્ટ આમ શેફે આમ પારખી લીધું કે આમને આવું ભાવશે, આમને આવું ભાવશે. બરાબર ને? હા. એ તો શેફનું કામ છે. બિલકુલ. આ બધી જ વાનગીઓ તમારી ભાવતી છે, તો એક ટાસ્ક આપું. હા હા. ડિશ ખાલી કરી નાખો. ઓહો. બધું પતાવી દો. તો તમને પણ એવું થતું હશે ને કે તમારી ફેવરેટ વાનગીઓ શેફના હાથે ખાવા માટે તમે રહી ગયા? ત્યાંથી રહી જાઓ યાર, તમને ખબર છે શું કરવાનું. સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો ને ફટાફટ આવી જાઓ આ રસોડે તમારી ફેવરેટ વાનગીઓ ખાવા. અને હા, રસોઈ શોના એપિસોડ ટીવી કરતા પહેલા જોવા હોય તો તમે જીઓ હોટસ્ટાર પર જોઈ શકો છો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.